આજથી 23 વર્ષ પહેલાં સન 2002માં રામા વનસારા, રામચંદ્ર પાટીલ તથા રાજુભાઈ ચૌહાણ પોતાની ટ્રકમાં વાપી જીઆઈડીસીની હિન્દુસ્તાન યુનિલિવર કંપનીમાંથી કિંમત ₹9,35,000નું સામાન ભરી વાપીથી ઇન્દોર મધ્યપ્રદેશ જવા નીકળેલ હતા. રાત્રિના આશરે 1:30 વાગ્યાના સમયગાળા દરમિયાન ધરમપુર વાંસદા રોડ પર બાજુની ટ્રકમાં સવાર 4 વ્યક્તિઓ તેઓની ટ્રકને ઓવરટેક કરી રોડ વચ્ચે ઊભી રખાવી. તુમ હમકો સાઈડ ક્યું નહીં દેતા થા તેમ કહી ચારેય વ્યક્તિઓ ટ્રકમાં ચડી જઈ ફરિયાદી અને સાહેદોને ધારદાર ચપ્પુ ગળાના ભાગે રાખી ડીક મુક્કીનો માર મારી તેઓની પાસે રહેલ ગોળીઓ તથા પાવડરની ભુક્કી બતાવી ફરિયાદી તથા સાહેદોને તુમ યે ગોલી નહીં પીઓગે તો ચાકુ સે માર કે ફેંક દેંગે તેવી ધમકી આપી, જેથી ફરિયાદી તથા બંને સાહેદો ગોળીઓ તથા પાવડરની ભુક્કી પી ગયેલ. ત્યારબાદ આરોપીઓ બેભાન થઈ ગયેલ ફરિયાદી તથા સાહેદોને ટ્રકમાંથી ઉતારી કેબિનના પાછળના ભાગે દોરીથી હાથ બાંધી દઈ પૂરી દીધેલ અને સુરત ગ્રામ્યના બુહારી ગામ ખાતે ઉતારી તેમનો ટ્રક અને માલ સામાનની લૂંટ કરી નાસી ગયેલ. તપાસ દરમિયાન વલસાડ પોલીસ દ્વારા અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય 2 આરોપીઓ નાસ્તા ફરતા હોય, જેથી તેઓને પકડવા પોલીસ અધિક્ષક શ્રી કરણરાજ વાઘેલાની સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચ વલસાડના પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ પંકજ દેગામાએ છેલ્લા 6 મહિનાથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા વર્કઆઉટ કરી કપરાડા પોલીસની ટીમને અમૃતસર પંજાબ ખાતે તપાસમાં મોકલી આપી. જે ટીમના અધિકારી કર્મચારીઓએ આરોપીના રહેઠાણ નજીકના વિસ્તારમાં વેશ પલટો કરી સ્થાનિક બાતમીદારો સાથે સંપર્કમાં રહી આરોપી જશનિંદરસિંહ તરલોકસિંહ જાટને પોતાના મૂળ વતન અમૃતસર પંજાબ ખાતેથી પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને મહત્વની સફળતા મળેલ છે.